ચાલો અત્યારે સેવ ખમણીથી અમારી સવાર થઈ ગઈ છે. ભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા ને એની સાથે બેન પણ છે ને સાથે હું પણ છું. રાત્રે ભજીયા ખાધા હતા ક્રિકેટમાં અને અત્યારે સેવ ખમણી. ગુજરાતીઓને ચણાના લોટ વગર મજા જ ન આવે. ચાલો હવે આગળ બતાવશું. તમે ઢોકળા ખાધા હતા, મેં ભજીયા ખાધા હતા એમ કહું છું. ચાલો એકાદશીના દિવસે સવારે સવારે ભાઈ બેસી ગયા છે. બોલો ભાઈ બોલો, શું બોલવું તમારે કંઈક કહેતા હતા ને? હે હા વિડીયો ચાલુ કરી લો. લે બોલ હવે તાઈ બોલવું તે. આજે નાસ્તામાં ફરાળ લઈ જવાનું છે. કેમ આજે શું છે? એકાદશી. એકાદશી છે ઠીક. તો તમારે સ્કૂલે ફરાળ લઈ જવાનું હોય? બરાબર. તો તારે પરીક્ષા કેટલે પહોંચી હવે? થોડીક જ બાકી, 3 પેપર. 3 પેપર બાકી. આ શનિવાર સુધીમાં તો એ નવરા થઈ જાઓ ને. પછી પછી શું કરવાનું? પછી વેકેશનમાં 19 તારીખે. હા શું વેકેશનમાં 19 તારીખે? બોલો બોલો. વેદુ મામા ઘરે જઈશ. વેદુ મામાને ઘરે વહી જાહે ને તું? હું પછી જઈશ. તું પછી જઈશ? મમ્મી ભેગો. મમ્મી ભેગો. બરાબર, સારું સારું. એ કઈ જાજો લોટ નહીં ને, નકર મામાને ઘરે પછી. દીનુ દાદા મારા હાટુ ગાડી લઈ. એટલે હા ઈ વાત સાચી. દિલુ દાદા તારા હાટુ ગાડી લઈ એવા તો વિધિ ફિયા ઘરની ઘરે રોકાવા જઈશ ત્યારે ગાડી આપશે. ત્યાં જઈશ ને રોકાવા? તો સારું. લ્યો ચાલો પાણી બંધ કરી દઈએ, ભરાઈ ગયું છે. વેદુબેનનો નાસ્તો થઈ ગયો છે. હાલો વેદુબેન પી લ્યો તમારી દવા કાન દુખવાની. કાન દુખવાની કે કાન દુખતો હોય બંધ કરવાની? હે કારણ કે દવા તો બે પ્રકારની આવે. ફ્રીજમાં હમણાં ઠંડુ ને એવું કંઈક ખા તો કાન દુખવા માંડે, એટલે કાન દુખાડવા માટેની દવા કહેવાય. હા ભાઈ હા, બોલ બોલ વચ્ચે. હવે તો ટ્યુશનમાં જવાનું. હાલ તો હાલ નાવા ધોવાનું પેલા પૂરું કરો, પછી હાલો ઉપડો ટ્યુશનમાં. હા શ્રીખંડ તો તું ખાતોય નથી. હા આજે મહેમાન આવ્યા એટલે જો શિવને શું જમવાનું હતું? શ્રીખંડ પૂરી ને શાક નાખ્યું. મોડું નાખીને ખાવું શ્રીખંડ. ઓહો એ શ્રીખંડ ને વાહ. પેલા 1 ચમચી ચાખી જોઈજે, ભાવે તો ખાઈ જાય. જોઈજો. હા બસ ચાખી જો. શું થયું? મસ્તીનું હે અટાણે? મસ્તીનું. આ ચમચીથી ભરાવીને અટાણે મસ્તીનું થઈ ગયું. ઠીક તઈ ખબર ન હોય અટાણે બધું ભાવવા ભાવ્યું ને. કાંઈ વાંધો નહીં, હાલ બેસી જાવ જમવા. એ તો બહુ ભાવ છે કા ખમણ ને શ્રીખંડ ને પૂરી. ઉપર વાટકામ કાઢી દે, હમણાં કાઢી દે.